મેં એવું સાંભળ્યું છે કે તમને લોકોને મિસ્ટ્રી થ્રિલર ફિલ્મો જોવાનું બહુ પસંદ છે, તો આજે બીજી એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ લઈને આવ્યો છું. ફિલ્મનું નામ છે એકો, જે હિન્દી લેંગ્વેજમાં નેટફ્લિક્સ પર અવેલેબલ છે. આ ફિલ્મના જે હીરો છે એ કૂતરાઓ છે, આ ફિલ્મના જે વિલન છે એ કૂતરાઓ છે, આ ફિલ્મના સાઇડ કલાકારો છે એ કૂતરાઓ છે. અને કૂતરાને જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે, અમુક અમુક કૂતરાઓના જે સીન લીધેલા છે, કૂતરાઓના ભસવાના અવાજનું જે મિક્સઅપ કરી અને ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે, એકવાર તો એવું લાગશે, તમને ડર લાગવા મળશે કે કૂતરું હમણાં ક્યાંક મને જ ના કરડી જાય. એટલે કૂતરાના સીન લીધા છે એ જબરજસ્ત છે. કલાકારોની એક્ટિંગની વાત કરીએ તો જબરજસ્ત, બધા કલાકારોની એક્ટિંગ જબરજસ્ત છે. ફિલ્મની જે સ્ટોરી છે એ શરૂઆતથી સિમ્પલ છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ કોઈ બીજા વ્યક્તિને ગોતવા માટે નીકળે છે. હવે એ વ્યક્તિ કોણ છે જેને ગોતવા માટે નીકળે છે, આ ગોતવાવાળા કોણ છે, એ વ્યક્તિનું શું ભૂતકાળ હતું, જે વ્યક્તિ ખોવાઈ ગયો છે, એ વ્યક્તિએ શું ધંધા કરેલા હતા, એ વ્યક્તિને શું કામ આ લોકો ગોતે છે, આ બધું જ તમને આ ફિલ્મની સ્ટોરીમાં જોવા મળશે. મને આ ફિલ્મનું જે પ્રેઝન્ટેશન છે, આ ફિલ્મનો જે સિનેમોટોગ્રાફી છે એ જબરજસ્ત લાગી. ફિલ્મની સિનેમોટોગ્રાફીને 100માંથી 100 માર્ક્સ આપવો પડે એવી છે. જે રીતે ફિલ્મનું જંગલ બતાવવામાં આવ્યું છે, જે રીતે કલર ગ્રેડિંગનો ઉપયોગ થયો છે, એ દેખાવમાં સ્ક્રીનમાં તમને જે ઉપરથી દેખાય છે એ બધું જ જબરજસ્ત છે. સારું, છેલ્લે હું તમને એટલું જ રેકમેન્ડ કરીશ કે જો આ ફિલ્મ તમે શરૂ કરો છો તો પછી આ ફિલ્મને એક સાથે પૂરી કરજો અને પૂરા ફોકસથી આ ફિલ્મ જોશો તો કદાચ તમને આ ફિલ્મનો ક્લાઇમેક્સ છે એ પૂરી રીતે સમજાઈ જશે.